રાજકોટમાં આગામી નવરાત્રિના તહેવારને લઈને મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુએ એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે નવરાત્રિમાં દાંડિયા રાસ ઓછો રમજો, પરંતુ બહેનો અને દીકરીઓની સુરક્ષાનું ધ્યાન રાખજો। આ નિવેદનને કારણે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રિના ગરબાના આયોજનમાં વિધર્મીઓમાંથી ચાલના કરીને ડુપ્લિકેટ આધાર સાથે પ્રવેશ કરી શકે છે। તેમણે આ બાબત પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, આ પ્રકારના તત્વો ગરબા પવિત્ર વાતાવરણને દૂષિત કરવાનો પ્રયાસ કરશે। બાપુએ આયોજકોને ખાસ અપીલ કરી છે કે તેઓ ગરબાના સ્થળોએ પ્રવેશ માટે સઘન તપાસ કરે અને વિધર્મીઓને એન્ટ્રી પર પ્રતિબંધ મૂકે। આ નિવેદન બાદ ગરબાના આયોજકો અને તંત્ર સક્રિય થયા છે કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં, દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો। કેમ કે વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને વિધર્મીઓ આજે પ્રભુ 2 દિવસ પહેલા જ ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબ ના માતુશ્રી વિશે જો અપશબ્દો બોલી જતા હોય આ નાલાયકો, તો આપણે સમજવાનું છે।